દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાવરકુંડલાથી અમારા રિપોર્ટર યશપાલ વ્યાસ સાથે. સાવરકુંડલા મહવા રોડ પર અકસ્માત. શ્વાન આડું ઉતરતા વાહન પલટાયું, 14 લોકોને ઈજા. સાવરકુંડલા મહવા રોડ પર મોડી રાત્રે એક કેરી વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. મામલતદાર કચેરી નજીક અચાનક શ્વાન આડું ઉતરતા વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં અંદાજે 14 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તો પૈકી 3 લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમે ગોરસ ગામ મહુવા તાલુકાનું ગામ ત્યાં ઠાકર દ્વારે દર્શનાર્થે ગયા હતા. દર્શન કરીને વળતા પાછા ફર્યા ત્યારે અહીંયા મામલતદાર ઓફિસ આજુબાજુમાં એક શ્વાન હતું ને એ આડું પડ્યું એટલી ખબર, અને જોરથી બ્રેક લાગી, પછી ધડાકો થયો, પછી રોડમાં પડ્યા ત્યારે ખબર પડી કે અમારે એક્સિડન્ટ થયું છે. અમે 14 જણા હતા. હા, બધાને વાગ્યું છે થોડું થોડું. હવે રિફર કર્યા છે. 3 જણા છે. એક શામ છે અને ભાઈ દેવસીભાઈ છે અને શામળો છે. 2-3 બીજા છે. અમે ઠાકરધણી હોટલે બેઠા હતા 4-5 જણા. નાગભાઈ વાળા કરીને રસ્તામાં જતા હશે અને આવી રીતે એક્સિડન્ટનો બનાવ બનેલો ને એનો ફોન મારામાં આવ્યો. અમે ત્યાં પહોંચ્યા, ત્યાં માહોલ બહુ ખરાબ હતો. 10 થી 12 જણાને વાગેલીની હાલતમાં પડ્યા હતા ને અમારી ખાનગી પોતાની 2-4 જણાની ગાડીઓ હતી, એ બધાને લઈને હોસ્પિટલે લઈને અમે આવ્યા. સારવાર શરૂ કરાવી. 14 જણા જેવા છે. 12 જણાને 4-5 જણાને ક્રિટિકલ કેસ છે અને 7-8 જણા નોર્મલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.